ગયા લેક્ચરમાં ધોરણ 7માં 2 મહારાજ્યો પાઠ 1નું આપણે સમજાવતો હતો ત્યારે આપણે સમજ્યા હતા કે હર્ષવર્ધન ઈસવીસન 606-647 સુધીમાં થઈ ગયા. એમાં 47 કે 41 વર્ષ એણે રાજ કર્યું. તો તેનો ગોળ રાજવી શશાંકના દગાના કારણે મૃત્યુ થયું હતું. એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી હર્ષવર્ધનનું શાસન અને વહીવટ કેવી રીતના ચાલતું હતું આપણે આકૃતિ પણ જોઈ હતી કે હર્ષવર્ધનના હસ્તાક્ષર કેવા હતા એ પણ આપણે સમજ્યા. ત્યાર પછી હર્ષવર્ધનનું રાજ્ય વલ્લભીથી લઈ બાંગ્લાદેશ સુધી અને ઉપર કાશ્મીરથી લઈ અને ચાલુક્ય સુધીનું તેનું રાજ્ય હતું. એમાં રાજ્યમાં વલ્લભી, કનોજ, નેપાળ, પાટલીપુત્ર, કર્ણા, બાંગ્લાદેશ, સુવર્ણા આ બધા જ હર્ષવર્ધનના સામ્રાજ્યનો વિસ્તાર હતો. હવે સમ્રાટ હર્ષવર્ધન અને નાલંદા વિદ્યાપીઠની વિશે પણ આપણે ચર્ચા કરી હતી. તો હર્ષવર્ધને 100 જેટલા ગામો પણ આપ્યા હતા અને નાલંદા વિદ્યાપીઠમાં આચાર્ય શિલભદ્રને જરૂરી તમામ સહાય પૂરી પાડી હતી. આપણે આકૃતિમાં જોયું તેમ નાલંદા વિદ્યાપીઠમાં તે સમયે રહેવા, જમવા, શિક્ષણની સુવિધા નિઃશુલ્ક હતી અને ભવ્ય સમૃદ્ધ પુસ્તકાલયનું નામ ધર્બગંજ પણ હતું. નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ નિઃશુલ્ક એટલે કે રાજાએ 100 ગામો આપેલા હતા. એમાંથી કરવેરો લઈ અને તે લોકોને ત્યાંના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું. હવે આગળ કેવું હતું લોકોનું જીવન? તો લોકો ગામોની ફરતે કિલ્લાબંધી રહી અને લોકો ખોરાકમાં ઘઉં, ચોખા, ફળો અને શાકભાજી છૂટથી ઉપયોગમાં લેતા હતા અને લોકો સાદા કપડાં પણ પહેરતા હતા અને સ્વચ્છ વસ્ત્રો પહેરતા. પુરુષો ધોતી અને સ્ત્રીઓ સાડી પહેરતી હતી. તો આપણે લાસ્ટમાં એમ કીધું હતું કે તમને પ્રશ્ન થતો હશે કે આ બધું શી રીતે જાણવા મળ્યું હશે? તો એનો જવાબ છે એક ચીની મુસાફર જે ચીનમાંથી હ્યુએન શ્વાંગ ચીનમાંથી આવેલો ભારત પર. તો આકૃતિમાં પહેલાં હું તમને બતાવું કે ભારતમાં ક્યાંથી આવેલો. એક ગાંધાર પ્રદેશ થઈ તક્ષશિલા, ત્યાંથી કાશ્મીર આવ્યો, ત્યાંથી મથુરા ગયો, ત્યાંથી હરિદ્વાર, કન્નૌજ, પ્રયાગ, વૈશાલી, પાટલીપુત્ર ગયા, ત્યાંથી મહાનદીને કિનારે થઈ અને કલિંગમાં આવ્યો અને ગોદાવરી નદીનો પણ એનો ઉલ્લેખ છે. ત્યાંથી ધાન્યકટક, કાંચીપુર અને ત્યાંથી સોપારા, ભરૂચ એમ ગુજરાતમાં પણ આવેલો છે. તો ભરૂચ, ભગુનગર, ભુગુ કચ્છ કહેવાતું. પછી ત્યાંથી તે જુનાગઢ, ત્યાંથી ઉજ્જૈન, ત્યાંથી ગુજ્જર હાલનું રાજસ્થાન અને ત્યાંથી તે બલક થઈ અને ફરીથી પાછો ત્યાં જતો રહે છે. એનો પ્રવાસ છે. આપણા ભારતમાં એણે પ્રવાસ ક્યાં ક્યાં કર્યો તો આ રીતના વર્ણવી શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હ્યુએન શ્વાંગ એણે ભારતમાં આવી અને ભારતમાં કેવા કેવા રાજ્યો હતા તેના વિશેનું વિગતે ચર્ચા કરીએ. તો હ્યુએન શ્વાંગ 629થી 645 સુધી હર્ષના સમયમાં આ ચીની મુસાફર ભારત આવેલો. હર્ષવર્ધનના સમયગાળામાં આ ચીની મુસાફર ભારત આવેલો. બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવેલા હ્યુએન શ્વાંગે 5 વર્ષ સુધી તો નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો. 5 વર્ષ સુધી તે ભારતમાં રહ્યો. હવે વર્તમાન ભારતમાં કયા કયા રાજ્યોનો હ્યુએન શ્વાંગે પ્રવાસ કર્યો હતો આગળના નકશાના આધારે તેની યાદી તૈયાર કરવાની છે. પણ આપણે સ્કૂલ શરૂ નથી, નહીંતર આપણે સ્કૂલોમાંથી બાળકોને આનો ટોપિક વિશે કહેવામાં આવે છે. 15 વર્ષ સુધી હ્યુએન શ્વાંગે ભારતના જુદા જુદા ભાગમાં ફરી આપણી સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન લખ્યું છે. ઈસવીસન 645માં તે મધ્ય એશિયાના રસ્તે ચીન પરત ફર્યો. તે કેટલાક પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ સાથે લેતો ગયો. તે પહેલા સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં તેણે હાજરી આપી હતી. તો 15 વર્ષ સુધી હ્યુએન શ્વાંગે ભારતના જુદા જુદા ભાગમાં ફરી સામાજિક, રાજકીય અને ધાર્મિક એટલે કે
ભારતમાં કેવી રીતના સામાજિક વર્તન છે, કેવી રીતના રાજકીય વહીવટો થાય છે, કેવો ધર્મ અપનાવે છે ત્યાંના લોકો, એણે એ બધું વર્ણન એના પુસ્તકમાં લખ્યું છે. ઈસવીસન 645માં મધ્ય એશિયાના રસ્તે તે ચીન પરત ફર્યો. ક્યાં? ચીન પરત જાય છે. તે કેટલાક પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ સાથે લેતો ગયો હતો. તે પહેલા સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગમાં છઠ્ઠી ધર્મ પરિષદમાં તેણે હાજરી આપી હતી. હવે યુએન સ્વાંગે કેવી નોંધ પોતે લખેલી છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો હર્ષવર્ધનના રાજ્યોમાં 100 બૌદ્ધ મઠ હતા. હર્ષવર્ધનના રાજ્યોમાં 100 બૌદ્ધ મંદિરો હતા. મઠ એટલે મંદિરો. પ્રજાજીવન સાદું, સાત્વિક, ખૂબ જ સુખી, સદાચારી તથા ન્યાય અને સત્ય પર આધારિત હતું. ચળ કપટ કે વચનફેરને પાપ કર્મ સમજવામાં આવતું. પ્રજાનું જીવન કેવું હતું? સાદું, ભોગવિલાસ નહીં, સાત્વિક. સાત્વિક એટલે કે એ લોકો સત્ય, અને સાત્વિક એટલે કે આપણે જે સાદો ખોરાક આવે, આપણે માંસ કે મછલી એવું નહીં ખાવાનો આગ્રહ રાખતા. ખૂબ જ સુખી અને સદાચારી. સદાચારી એટલે કે બીજા પર આપણે શું કહેવાય એને, સદાચારી એટલે કે તેઓ દિવસમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગરીબ કે કોઈ દુઃખીને જોવે તો પોતે એ દુઃખમાં ભાગ લેતા અને તેનું દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરતા. ન્યાય અને સત્ય પર આધારિત હતું. ન્યાય અને સત્ય પર આધારિત હતું. છળ કપટ કે વચન ફેરને પાપ કર્મ સમજવામાં આવતું. છળ કપટ એટલે કે કોઈનું છીનવી લેવું, કપટ કરવું, કે વચન આપી અને એ વચનનું પાલન ન કરવું, એને આવાને પાપ કર્મ કહેતા હતા. હવે વાતાપી શું છે? એક રાજ્ય છે. આ સમયે દક્ષિણ ભારતમાં પણ રાજા હર્ષ જેવો એક પરાક્રમી રાજા થઈ ગયો, જેની સામે યુદ્ધમાં હર્ષની હાર થઈ. તે રાજા એટલે પુલકેશી બીજો. હવે વાતાપીમાં કોણ હતો? પુલકેશી હતો. હવે રાજગાદી સુધીની સફર, આપણે પુલકેશી વિશે થોડીક ચર્ચા કરીએ તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય સોલંકી વંશ વાતાપી નગરના એટલે કે હાલનું કર્ણાટક નગરમાં બાદામી કર્ણાટક રાજધાની રાખી. ક્યાં રાખી? આમ પણ તમને પ્રશ્ન પૂછી શકે કે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની વાતાપી નગર ખાલી જગ્યા રાજધાની હતી. સોલંકી વંશની ખાલી જગ્યા રાજધાની હતી, અથવા તો કઈ રાજધાની હતી? તો એમાં શું આવશે? વાતાપી. હાલનું પૂછે તો બાદામી કર્ણાટક રાજ્ય ચલાવતો હતો. તેમનું રાજ્ય સારી રીતે વિસ્તરેલું હતું. કેવું હતું? સારી રીતે વિસ્તરેલું હતું. પુલકેશી પહેલો તેનો બળવાન રાજા હતો. પુલકેશી પહેલો બળવાન રાજા હતો. તેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. કયો અશ્વમેઘ? આપણે મહાભારતમાં અથવા રામાયણમાં અશ્વમેઘ શ્રી રામે કરાવેલો હતો. એ જ રીતે પહેલો રાજા પુલકેશી પહેલો, તેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. તેના ધ્વજમાં કયું છે? વરાહાવતારનું ચિહ્ન રહેતું. પુલકેશી પહેલા પછી એમનો પુત્ર કાર્તિક વર્મા ગાદી આવ્યો. એમનો પુત્ર પુલકેશી પહેલા પછી તેમનો પુત્ર કાર્તિક વર્મા. પહેલો પુલકેશી પહેલો, પછી પુલકેશી બીજો, અને પછી એમનો પુત્ર કોણ? કીર્તિવર્મા ગાદી આવ્યો. એ પછી એનો ભાઈ મંગલેશ રાજા બન્યો. પુલકેશીનો દીકરો બીજો, પુલકેશી પહેલો પ્રતાપી રાજા, બીજો એનો પુત્ર પુલકેશી બીજો, અને પછી એમનો પુત્ર કીર્તિવર્મા, અને પછી એમનો ભાઈ મંગલેશ રાજા બન્યો, જેણે વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર બંધાવ્યું. તેના પછી સત્યાશ્રમ પુલકેશી બીજો ગાદી પર આવ્યો. કોણ? સત્યાશ્રય પુલકેશી બીજો ગાદી ઉપર આવ્યો. હવે આપણે આગળ ચર્ચા કરીએ પુલકેશી બીજા વિશે. તો ઈસવીસન 610 થી 642 સુધી એણે રાજ કર્યું. કેટલા? આશરે 30 વર્ષ રાજ કર્યું. ચાલુક્ય વંશમાં પુલકેશી બીજાએ આશરે 30 વર્ષ રાજ્ય કર્યું હતું. આ રાજા ઘણો પ્રતાપી અને બહાદુર યોદ્ધા હતો. કોણ? પુલકેશી બીજો. તેણે અનેક લડાઈઓ જીતી. તેણે પ્રથમ લાટ એટલે કે દક્ષિણ ગુજરાત, અને પછી ગુજ્જર એટલે કે ઉત્તર ગુજરાત, હાલનું રાજસ્થાન જીતેલા. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો. આંધ્રપ્રદેશમાં પણ તેના
કબજામાં હતું. રાજધાની વાતાપીને પણ તેણે સુંદર નગરી બનાવી હતી. તો એણે 30 વર્ષ રાજ કર્યું. પછી તેણે લડાઈ કરી અનેક જગ્યાએ, અને તેણે પહેલાં તો ક્યાં લડાઈ કરી? તો કે ગુજરાતમાં. ક્યાં? લાટ પ્રદેશ કહેવાતો, એ સમયમાં લાટ પ્રદેશ કહેવાતો. અને પછી ગુજ્જર એટલે કે હાલનું રાજસ્થાન એટલે કે ઉત્તર ગુજરાત જીતેલો. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો. કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશને કયો પ્રદેશ કહેવામાં આવે છે? વેંગી પ્રદેશ કહેવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં પણ તેના કબજામાં હતું. રાજધાની વાતાપીને તેણે સુંદર નગરી બનાવી હતી. આકૃતિમાં જોઈએ તો પુલકેશી બીજો તો પાના નંબર 5 ઉપર છે. હવે આગળ, જ્યારે કનોજનો રાજા હર્ષવર્ધન પોતાની વિજયકૂચ આગળ ધપાવીએ જતો હતો. જ્યારે કનોજનો રાજા હર્ષવર્ધન પોતાની વિજયને આગળ ધપાવીએ જતો હતો. દક્ષિણનો પુલકેશી બીજો પણ પોતાના લશ્કરને ઉત્તર તરફ લઈ જતો હતો. ત્યારે દક્ષિણનો પુલકેશી બીજો પણ પોતાના લશ્કરને ઉત્તર તરફ લઈ જતો હતો, એટલે કે હર્ષવર્ધન તરફ. આ બંને મહારાજાઓ નર્મદા પાસે ભેગા થયા. ક્યાં? હાલની જે સુરત પાસે નર્મદા નદી આવેલી છે ત્યાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું. હર્ષ જેવા મહાન રાજાને પુલકેશી બીજાએ હાર આપી. આથી હર્ષની વિજયકૂચ થંભી ગઈ. હર્ષે પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને અટકી ગયું. ક્યાં? નર્મદા સુધી આવીને અટકી ગયું. હર્ષનું પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને અટકી ગયું. પુલકેશી બીજો વીર હતો, તેમ કળાનો પણ શોખીન હતો. તેના સમયમાં વાતાપી અને ધારાપુરી ગુફાઓ નિર્માણ પામી હતી. વાતાપી એટલે કે હાલનું કર્ણાટકમાં જે ગુફાઓ આવેલી છે એ પણ ત્યાં નિર્માણ પામી હતી. અજંતાની ગુફાઓના કેટલાક જગમશહૂર ભીંતચિત્રો એ વખતે બન્યા. યુએન શ્વાંગ હિન્દીમાં ફરતો દક્ષિણ ભારતમાં પુલકેશીના દરબારમાં આવ્યો. ક્યાં? હિન્દીમાં ફરતો દક્ષિણ ભારતમાં પુલકેશીના દરબારમાં ગયેલો. તેના વૈભવના યુએન શ્વાંગ ખૂબ જ વખાણ કરે છે. તેના વૈભવના યુએન શ્વાંગ ચીનની મુસાફર ખૂબ જ વખાણ કરે છે. આ રાજાઓ હિન્દુ ધર્મના ઉપાસકો હતા. આ સમયે બૌદ્ધ ધર્મ ધીમો પડ્યો હતો. આ સમયમાં, એટલે કે પુલકેશી જ્યારે જીતી ગયો બીજા રાજા પાસેથી, આપણે જે રાજાને યુદ્ધમાં હાર અપાવે છે અને એના લીધે હાર થાય છે અને પુલકેશી બીજો જીતી જાય છે. અને પછી ત્યાં કોણ આવે છે? યુએન શ્વાંગ. ભીંતચિત્રો અને મશહૂર ભીંતચિત્રો એ વખતે બન્યા હતા. હિન્દમાં ફરતો દક્ષિણ ભારત પુલકેશીમાં દરબારમાં ગયેલો. તેના વૈભવ યુએન શ્વાંગ ખૂબ જ વખાણ કરે છે. આ રાજાઓ હિન્દુ ધર્મના ઉપાસકો હતા. આ સમયે બૌદ્ધ ધર્મ ધીમો પડ્યો હતો. જૈન ધર્મની એક શાખા દિગંબરનો પ્રભાવ વધ્યો હતો. હવે બાજુની આકૃતિમાં તમે જોઈ રહ્યા છો અજંતાની ગુફા. અજંતા અને ઇલોરાની ગુફાઓ, ત્યાં ખૂબ જ આ મનમોહક એવા ચિત્રો છે અને કંડાર કરેલો છે. હર્ષ અને પુલકેશી સમકાલીન રાજાઓ હતા. પણ હર્ષ અમુક યુદ્ધો પછી મન વાળીને બેસી ગયો. પુલકેશી એ આ ન કર્યું. એણે મન વાળીને બેસી રહ્યો નહીં. પરિણામે કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતા પુલકેશી બીજાનું મૃત્યુ થયું. ક્યારે? ઈસવીસન 642માં. પુલકેશી બીજાનું મૃત્યુ ક્યારે થયું એમ પૂછવામાં આવે તો 642માં. હર્ષવર્ધન એમના મૃત્યુ પછી 5 વર્ષે અવસાન પામ્યા. પ્રાચીન હિન્દના ઇતિહાસમાં તેઓ છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. છેલ્લા કોણ હતા? તો શું આવશે? પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન. હવે આનું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો તમારે પાકી બુકમાં લખવાનું છે. ચર્ચા કરો ત્યાં સુધી. અને આપણે પ્રશ્નો 10 પ્રશ્નો છે તો તમારે પાકી બુકમાં લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ધોરણ 7ના આઈડિયલના, તમારી પાસે આઈડિયલ નથી
છતાં પણ હું તમને આઈડિયલના પ્રશ્નો બાકી બુકમાં હોમવર્કમાં આપીશ અને સાથે સાથે તમને પ્રશ્નોના જવાબ પણ કહીશ, એટલે તમને સરળતા રહે.